પોરબંદર ખાતે શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે અનોખો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં દરિયાની અંદર ધ્વજવંદન થયું હતું। સવારે 7 વાગે સ્વિમિંગ પોઈન્ટ ચોપાટીથી સ્વિમર્સે દરિયામાં પ્રવેશ કર્યો અને દરિયાના મોજાઓની વચ્ચે દેશભક્તિના નારા સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી। આ પ્રસંગે આવનારી પોરબંદર કોસ્ટલ હાફ મેરેથોનનું રજિસ્ટ્રેશન લોન્ચિંગ પણ કરવામાં આવ્યું હતું। જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના વરદ હસ્તે આ લોન્ચિંગ કરવામાં આવ્યું। ભારતના 80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે આજરોજ પોરબંદર ખાતે શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા મધદરિયે જઈ અને ધ્વજવંદન કરવામાં આવેલ છે, જેને નિહાળવા અમે સર્વ પોરબંદર વાસીઓ મોટી સંખ્યામાં વહેલી સવારે ઉપસ્થિત થયા છે। શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા દર વર્ષે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના રોજ મધદરિયે ધ્વજવંદન કરવામાં આવે છે। આજે તમે જોઈ રહ્યા છો કે ચોમાસાના જે મોજાનો કરંટ છે, તેમ છતાં પણ શ્રી રામ સ્વિમિંગ ક્લબના સભ્યોએ સાહસિકતા દાખવીને મધદરિયે ધ્વજવંદન કરવામાં આવેલ છે, જેમાં નાના બાળકોથી માંડી અને મોટી ઉંમરના લોકો પણ જોડાયેલા હતા। દેશમાં સાહસિક વૃત્તિ કેળવાય, લોકોનું આરોગ્ય અને તંદુરસ્તી સારી રહે તે માટે હર હંમેશ શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા આવા સાહસ વૃત્તિના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે અને નિહાળવા અમે સર્વ નગરવાસીઓ ખૂબ ખુશ થયા છીએ। કેટલા વર્ષોથી કરવામાં આવે છે અને આ ઉજવણી શા માટે થઈને દરિયાની અંદર? આજે જ્યારે સમગ્ર ભારત દેશ પોતાનું 80મું સ્વતંત્રતા પર્વ મનાવી રહ્યું છે, ત્યારે અમે શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ પોરબંદરમાં આવેલી એક સંસ્થા જે દર 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ મધદરિયે ધ્વજવંદન કરીએ છીએ। અને આ ધ્વજવંદન ખાસ સૌની અંદર સાહસ અને દેશપ્રેમની લાગણી માટે, અને તમે જોઈ શકો છો આજે એક 8 વર્ષની નાની બાળકી છે, એને પણ આમાં ઉત્સાહભેર ભાગ લીધો છે। એટલે શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ એક બ્રીડિંગ ગ્રાઉન્ડ છે યુવાનોમાં નિડરતા અને સાહસિકતાનું સિંચન કરવા માટે, અને અમે એ રીતે અમારી દેશ સેવામાં યોગદાન આપીએ છીએ।